તો ભાઈ એકદમ સસ્તી અને સારી ગાડી લઈને આવ્યો છું તમારા માટે. ગાડી પ્યોર પેટ્રોલમાં રહેશે, ગાડી મેન્યુઅલ રહેશે, ગાડી ફર્સ્ટ ઓનર રહેશે. ગાડી ફરેલી છે આપણે 16,000 અને ફક્ત 300 કિલોમીટર, અને ગાડીની એકદમ નાના પૈસામાં તમને. તો હેલો ભાઈ, કાર ઓફ કિશનના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું આવ્યો છું ભાઈ સ્પિનીમાં. શું તમારી એજ પણ 25 થી લઈને 35 વર્ષની વચ્ચે છે તો આ વિડીયો તમારા માટે છે. વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને બધી જ ગાડીઓની માહિતી મળી રહે અને અહીંયા એકદમ જેન્યુઅન ગાડીઓ મળે છે. અને આજના વિડીયોની વાત કરીએ ને તો આપણી જોડે વેદાંતભાઈ જોડે છે, તેમને સાથે લઈને આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચાલો વેદાંતભાઈ જોડે. તો વેદાંતભાઈ આપણી જોડે છે. તો વેદાંતભાઈ, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. તો આજના વિડીયોની વાત કરીએ તો વેદાંતભાઈ બધી જ માહિતી આપણે આપવાના છે. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વેદાંતભાઈ, આપણા સ્પિનીમાં એવી શું ખાસિયત છે કે આપણા જે સેકન્ડ હેન્ડ ગાડી ગોતી રહ્યા એ આપણા સ્પિનીમાંથી ગાડી લે? સર, પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે સર અમારી કંપનીમાં તમે આવ્યા છો. થેન્ક્સ. પહેલા ફર્સ્ટ પોઈન્ટ એ છે સર કે આજે આપણે માર્કેટમાં 5 લાખથી ગાડી લઈને સ્ટાર્ટિંગ મોડલ અલ્ટો છે, વેગેનાર છે, મોડલ 5 લાખથી લઈને ત્યાં જે 50 લાખની પ્રીમિયમ ગાડી જેમ કે મર્સિડીઝ, જેગવાર, BMW ગાડી પરચેસ કરીએ છીએ, તો એ ગાડીની અંદર કોઈ પ્રોબ્લેમ નીકળે છે તો સામે નવી ગાડી વાળા એ ગાડીમાં કોઈ ઓફર હોતી નથી સર. તો એ લોકો એ ગાડીમાં તમને એક્સચેન્જ નથી કરી આપતા, એમાં જે ગાડીનો સોલ્યુશન હોય એ કરી આપે. જ્યારે સ્પિની કંપની પૂરા ગુજરાતમાં એક એવી બ્રાન્ડ છે કે જેની અંદર તમે ગાડી લીધા પછી એક્ઝામ્પલ છે કે તમે 10 તારીખે ગાડી લો છો તો 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ ને 15 તારીખ બરોબર, ગાડીનો ડિલિવરી લીધા પછી 5 દિવસની અંદર અને 300 કિલોમીટરની અંદર ગાડીની અંદર કોઈ પ્રોબ્લેમ હોવા છતાં કે ગાડીની કોઈ પ્રોબ્લેમ ના બી હોય એ છતાં બી ગાડીમાં તમારે રિટર્ન આપી છે તો 100% પેમેન્ટ તમને રિફંડેબલ છે 7 વર્કિંગ ડેઝ ની અંદર. જે ટોટલી મૌખિક ને સ્પિનીના લેટર પેડ ઉપર તમને રાઇટિંગમાં આપે છે, સેમ સિગ્નેચર સાથે સર. આપે છે કે 1 વર્ષની અને 12,000 કિલોમીટર સુધી એન્જિન અને ગિયર બોક્સની વોરંટી આપે છે સર. એક્ઝામ્પલ છે કે આજે તમે ગાડી અહીંયાથી 3 મહિના થયા ગાડી પરચેસ કર્યા અને 6,000 કિલોમીટર ફરી છે, ગાડીની અંદર 40,000 રૂપિયાનું એન્જિનનું કામ આવ્યું તો તમે અહીંયા સ્પિનિંગમાં નથી આવી શકતા તો તમે એ ઓવરમાં તમે જઈ શકો છો. જેમ કે મારુતિની ગાડી છે, તમે સ્વિફ્ટ ગાડી સમજી લો સર, તમે તો એ વર્કશોપમાં જઈને તમે કરાવી શકો છો. 40,000 નું બિલ થાય છે, એ સ્પિની તમને એનું રિપ્લેસમેન્ટ બિલ તમારું એપ્રુવ કરે છે સર. ઠીક છે. થર્ડ વોરંટી આપે છે સર કે 3,000 કિલોમીટર અને 3 મહિના સુધી ગાડીની એની ઇન્ક્લુડિંગ હોય છે. બેટરીની વોરંટી આવે છે, ઇલેક્ટ્રિક પાર્ટ્સની વોરંટી આપવામાં આવે છે. અને તો વેદાંતભાઈ, આપણે સ્પિનીમાંથી ગાડી કોઈ લે તો એમને વોરંટીની વાત થઈ ગઈ, તો ફાઇનાન્સની વાત કરીએ તો કઈ રીતના ફાઇનાન્સ કરી આપો છો સ્પિની? સર, આપણે અહીંયા ગાડી ફાઇનાન્સ કરીએ છીએ, રિડ્યુસિંગ ઇન્ટરેસ્ટ ઉપર ફાઇનાન્સ કરીએ છીએ. જેમ કે આપણે નવી ગાડી પરચેસ કરવા જઈએ છીએ તો એમાં 8.75 છે, 9% ઉપર વ્યાજ ઇન્ટરેસ્ટ હોય છે. જે આરઓઆઈ હોય છે એને ફ્લેટ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે સ્પિની કંપની તમને આરઓઆઈ જે હોય છે રિડ્યુસન ઇન્ટરેસ્ટ પર હોય છે, જે સ્ટાર્ટિંગ સર 13% થી ચાલુ થાય છે. પછી આફ્ટર તમારા ડોક્યુમેન્ટ ઉપર સર સિબિલ ચેક કર્યા પછી લોગિન થાય ફાઇલ એના ઉપર હોય છે. પણ બેસ્ટમાં બેસ્ટ તમને સ્પિની ફાઇનાન્સ તમને સારી રીતે કરી આપે છે સર. જેમાં તમે સ્પિનીમાંથી ઇન હાઉસ તમે લોન લો છો તો અમે જે ગાડીની 5 ડેઝ અમારી જેમ કે મેં તમને જણાવ્યું વોરંટીમાં, તો અમે જસ્ટ એક એપ્રુવલના મેલ ઉપર અમે ગાડીની કસ્ટમરને ડિલિવરી આપીએ છીએ. 5 ડે મની બેક વાળી અમારી જ્યારે વોરંટી એક્સપાયર થાય છે પછી અમે અમાઉન્ટ અમે ડિસ્બર્સ કરીએ છીએ સર. બરોબર. તો આમાં પહેલી વાત આપણે એ કરીએ કે ભાઈ સ્પિનીમાંથી ગાડી લઈએ તો કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડે? સર, 20% તમારે ડાઉન પેમેન્ટ મિનિમમ તમારે પેડ કરવાનું આવતું હોય છે સર. મેક્સ ટુ મેક્સ 30%, 20 થી 30% ડાઉન પેમેન્ટ એરિયામાં તમે ગાડીની ડિલિવરી તમને મળી જાય છે. એની સાથે તો વેદાંતભાઈ, આપણે કોઈ કસ્ટમર એવા પણ હોય છે જે ઓનલાઈન આપણે એમાઉન્ટ આપી દેશે, ગાડી બુક કરાવી દેશે અને ગાડી જોવા પણ નથી આવતા, તો એમને ડિલિવરી લેવા અહીંયા ના આવવું હોય તો એમના માટે શું સુવિધા? સર, એના માટે બી આપણી જોડે પ્રીમિયમ આપણે સુવિધા કસ્ટમરને આપીએ છીએ, ફેસિલિટી જે ફ્રી ઓફ ધ કોસ્ટ હોય છે. કસ્ટમરને આપણે અહીંયા સમજો એક્ઝામ્પલ છે કે 40,180 કિલોમીટરે કસ્ટમરે ફાઇનલાઇઝેશન કર્યું હોય છે કારનું અને કસ્ટમરને રિક્વાયર હોય છે કે 40,180 કિલોમીટરે જ મારા ઘરે હોમ ડિલિવરી જોઈએ, તો એમાં સર આપણે ટ્રક હોમ ડિલિવરી બી કરી આપીએ છીએ. જેમાં ટોટલી જવાબદારી કંપનીની રહેતી હોય છે જ્યાં સુધી ગાડી કસ્ટમરને ઘરે પહોંચે નહીં ત્યાં સુધી. કસ્ટમર વેરીફાઈડ કરી દે પછી આપણે એમને હોમ ડિલિવરી અને ગાડીની ચાવી આપણે હેન્ડ ઓવર કરીએ છીએ સર, જેનો કોઈ ચાર્જિસ લેવામાં આવતો નથી સર. સેકન્ડ પોઈન્ટ છે સર કે અગર કોઈ કસ્ટમર આવી નથી શકતો તો આપણે અમારા સાઈડથી અમે હોમ ડિલિવરી બી કરાવીએ છીએ, જે અમે ડ્રાઈવરને અલાઇન કરીને હોમ ડિલિવરી કરાવીએ છીએ. તો સ્પિનીમાંથી ગાડી લેવાના ઘણા બધા ફાયદા છે જે તમે આપણે વેદાંતભાઈએ વાત કરી. આટલું તમે બ્રેન્ડ ન્યૂ ગાડી લો ને તો પણ આટલા બધા ફાયદા તમને જોવા નથી મળતા, પણ સ્પિની એક મોટી ઇન્ડિયાની બ્રાન્ડ છે જેમાં તમને હોમ ડિલિવરીથી લઈને ગાડી ટ્રકમાં ભરીને પણ હોમ ડિલિવરી કરી આપે છે.
અને ઘણા બધા એવા પોઈન્ટ છે કે ગાડી ચેક કરીને આપે છે. ગાડી એકદમ વેરીફાઈ અને સર્ટિફાઈ હોય છે અને એમાં નોન એક્સિડન્ટ ગાડી આવી જાય, કિલોમીટર બેક બધી જ જવાબદારી સાથે ગાડી વેચે છે અને ગાડી 1 વર્ષની વોરંટી સાથે હોય છે. આપણા નવા વિડીયોમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. તો આગળનું જે આપણે વિડીયો બનાવ્યું એમાં સારો એવો રિસ્પોન્સ આવ્યો. ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી કે કિશનભાઈ આપણે જે રીતના તમે અલ્ટો કવર કરી લીધી બધી એ રીતના આમાં મારુતિ સુઝુકીની સ્વિફ્ટ કવર કરો તો વધારે મજા આવે વિડીયો જોવાની. તો આજના વિડીયો સ્વિફ્ટ રહેવાની છે, ગ્રાન્ડ i10 રહેવાની છે અને આપણી જે વાત કરીએ ને i20 છે, આ 3-4 ગાડીઓ રહેવાની છે. તો વિડીયોમાં ના હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગાડી જોઈ લો પહેલાં આ બાજુ. ગાડી એકદમ જોરદાર કન્ડિશનમાં વ્હાઇટ કલરમાં સ્વિફ્ટ રહેવાની છે. ગાડીની ડિટેલની વાત કરું ને હું તો 2019નું મોડલ રહેવાનું છે. ગાડી ચાલેલી છે 53,000 કિલોમીટર. ગાડી છે ઓટોમેટિક. ગાડી રહેવાની ફર્સ્ટ ઓનર અને ગાડી ખાસ વાત ડીઝલમાં રહેવાની છે ભાઈ. તો જોરદાર કન્ડિશનમાં ગાડી છે. ડીઝલમાં ભાઈ મારુતિની ગાડીઓની વાત કરીએ ને તો એકદમ જોરદાર એવરેજ આપે છે. એટલે આ ગાડીની એવરેજની વાત કરીએ તો 20 થી 22ની એવરેજમાં તમને મળી જાય. અને ગાડી 6,82,000 કિંમત છે, જોઈ લો તમે. અને પાછી ગાડી ટોપ મોડલ રહેવાની ભાઈ, ZXi પ્લસ. બરાબર. નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ ને તો બીજી ગાડીની હું વાત કરું ને તો બીજી એ સ્વિફ્ટ જ છે આપણા જોડે. સ્વિફ્ટ છે જોરદાર કન્ડિશનમાં. તમે ગાડી જોઈ લો પહેલાં. ગાડીની વાત કરીએ ને તો એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે. ગાડી રહેવાની છે ભાઈ 2018નું મોડલ. ગાડી ડીઝલમાં રહેશે. આ ગાડી એ ઓટોમેટિક છે. ગાડી ફરેલી છે 58,446 કિલોમીટર. પણ આ ગાડીની કિંમતની વાત કરીએ ને તો કિંમત 5,57,000 છે. કારણ કે ગાડી છે સેકન્ડ ઓનર, તમે જોઈ શકો છો. અને આ ગાડી એ જો તમે લેશો ને તો ડીઝલમાં જોરદાર માઇલેજ મળી જશે. અને ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 5,57,000માં તમને 2018નું મોડલ સ્વિફ્ટ મળશે, એ ભાઈ જોરદાર કન્ડિશનમાં. નેક્સ્ટ ગાડીની વાત કરી લઈએ આપણે. તો બીજી આપણા જોડે સ્વિફ્ટ છે. જે રીતના તમને વાત કરીને બે વ્હાઇટ સ્વિફ્ટ બતાવી, આ ગ્રે કલરની સ્વિફ્ટ જોઈ લો પહેલાં. ગાડીની વાત કરીએ ને તો 2013નું મોડલ છે. ગાડી મેન્યુઅલમાં રહેશે. ગાડી 83,000 કિલોમીટર છે. ગાડી ફર્સ્ટ ઓનર છે. અને ગાડીની પ્રાઇસની વાત કરીએ ને તો 4,32,000 રાખેલી છે, તમે જોઈ શકો છો. અને એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી રહેવાની છે, જોરદાર કન્ડિશનમાં. તો જે ભાઈ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડીઝલમાં ગોતતા ને એમના માટે 3 સ્વિફ્ટ બતાવી મેં તમને. અને બીજી 2 સ્વિફ્ટ પણ આપણી જોડે છે. એ ગાડીની ડિટેલ નહીં, પણ ગાડીની ડિટેલ કઈ રીતના તમે સ્પીનીમાંથી કાઢી શકો એની માહિતી આપી દઉં તમને. આ બાજુ તો ગાડીની ડિટેલની વાત કરીએ ને તો આ સ્વિફ્ટ છે આપણી જોડે અને આ સ્વિફ્ટ છે. બે ગાડીની ડિટેલ મેન્શન નથી કરેલી. પણ જો તમારે સ્પીનીની બધી જ ગાડીઓની ડિટેલ ઘરે બેઠા લેવી હોય તો તમે પ્લે સ્ટોરમાંથી સ્પીની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમને બધી જ ગાડીઓના નંબર, ગાડીઓનું મોડલ, ગાડી કેટલી કિલોમીટર ફરેલી છે, ગાડીઓની પ્રાઇસ, બધી જ માહિતી તમને સ્પીનીની એપમાંથી મળી રહેશે. તો આ સ્વિફ્ટ છે, તમે નંબર જોઈ લો. આ નંબર તમે એપમાં નાખશો ને એટલે તમને આ સ્વિફ્ટની બધી ડિટેલ મળી જશે. અને આ સ્વિફ્ટની વાત કરું ને તો આનો પણ નંબર નાખશો તમે એટલે આ સ્વિફ્ટની ડિટેલ તમને મળી જશે સ્પીની એપમાંથી. તો આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઈબ કરી લો. તો આજે વાત કરીએ ને તો તમારા માટે સસ્તા બજેટમાં 7 સીટર ગાડી લઈને આવ્યો છું. તમે ગાડીઓ જોઈ લો પહેલાં. ઘણી બધી આપણા જોડે 7 સીટર ગાડીઓ છે. બધી જ ગાડીઓની માહિતી હું આપવાનો છું તમને. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, પછી જ તમને ગાડીઓની માહિતી આપે. બરાબર. કરી લીધું સબસ્ક્રાઈબ? ના, નહીં કર્યું? સબસ્ક્રાઈબ કરો યાર, પછી માહિતી આપીએ. બરાબર. હા, આમાં કર્યું યાર. કહીએ તારે તો સબસ્ક્રાઈબ કરતા જ નહીં. જે મને ખબર નહીં, જે સબસ્ક્રાઈબ બટન હોય ને એના ઉપર તમે ચપ્પલ મારો, હાથ મારો કે તમારી ઓગળી ટચ કરો, ખાલી ટચ થઈ જવું જોઈએ. બરાબર. અને સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ ચેનલ. તો સબસ્ક્રાઈબ કરી લીધું ને તો આ ગાડી જોઈ લો પહેલાં. તમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમારો ભાઈ જોરદાર તમારા માટે ગાડીઓ લઈને આવી જશે. તો આ ગાડી છે ભાઈ રેનોની ટાઈબર, 2019નું મોડલ રહેવાનું. ગાડી રહેવાની છે પ્યોર પેટ્રોલમાં. ગાડી રહેશે મેન્યુઅલ. 34,465 કિલોમીટર ફરેલી.
ફર્સ્ટ ઓનર અને 2020નું મોડલ. ગાડીની પ્રાઇસની હું વાત કરું ને તો 5,51,000 રૂપિયામાં તમને જોરદાર કન્ડિશનમાં 7 સીટર ગાડી મળી જશે. અને તમે તમારી ફેમિલી સાથે ગમે ત્યાં ટ્રીપમાં જવું હોય તો બધા જ એક જ ગાડીમાં આવી જશો. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ગાડી તો શું પહેલી ટ્રાય પર બતાવીએ તમને મૂગી લાગી તો એના માટે ઇનથી સસ્તી ગાડી જોઈ લો. પેલા ગાડીની વાત કરીએ ને તો 2019નું રજિસ્ટ્રેશન મેન્યુફેક્ચરિંગ 2020નું રજિસ્ટ્રેશન ગાડી છે. ગાડી રહેશે પ્યોર પેટ્રોલમાં મેન્યુઅલ. ગાડી રહેવાની 81,634 કિલોમીટર ફરેલી ગાડી રહેશે. ફર્સ્ટ ઓનર. ગાડીની પ્રાઇસની વાત કરું ને તો 4,95,000 રૂપિયામાં તમને આ રેનો ટાઈબર જોરદાર કન્ડિશનમાં મળી જશે. તમે જોઈ શકો છો ગાડી. એના પછી નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો એ આપણા રેનોની ટાઈબર જ છે. ઓહો, તો રેનોની ટાઈબરનો મેળો લાગી ગયો છે ભાઈ. જોરદાર ગાડીઓ છે. આ ગાડીની વાત કરો ને તો આ 7 સીટર છે. ફક્ત તમારી ફેમિલી માટે ગાડી લઈને આવ્યો છું. ગાડી જોઈ લો ભાઈ. રેનોની ટાઈબર 2019નું મોડલ રહેશે. પ્યોર પેટ્રોલમાં રહેશે. મેન્યુઅલ રહેશે. 39,472 કિલોમીટર ફરેલી છે. ફર્સ્ટ ઓનર છે. અને ગાડીની પ્રાઇસની વાત કરું ને 5,22,000માં આ ગાડી તમને સ્પિનિંગમાં મળી જશે. ગાડીનો કલરની વાત કરીએ ને તો થોડો યુનિક છે પણ તમે લઈ શકો છો. જોરદાર કન્ડિશનમાં ગાડી છે. ગાડીની વોરંટીની વાત કરીએ તો 1 વર્ષની સ્પિનિંગ વોરંટી આપશે તમને. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ગાડી, આ ગાડીની વાત કરીએ ને તો આ તમારા માટે લાલ પરી લઈને આવી છે. જોરદાર કન્ડિશનમાં ગાડી રહેશે. ગાડી રહેશે 2020નું મોડલ RXZ એટલે કે ટોપ મોડલની અંદર ગાડી રહેવાની છે. ગાડીની વાત કરીએ ને તો પેટ્રોલમાં ગાડી રહેશે. ગાડી મેન્યુઅલ રહેશે. ગાડી ફરેલી છે 61,558 કિલોમીટર. ફર્સ્ટ ઓનરની ગાડી રહેવાની છે. ગાડીના આપણે પ્રાઇસની વાત કરી લઈએ. પ્રાઇસ તો વાત કરી જ નહીં. 5,73,000માં રેનો ટાઈબરનું ટોપ મોડલ તમને મળશે. એલોય વ્હીલવાળું તમે જોઈ શકો છો. અને એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે. અંદર તમને લેધરના સીટ કવર પણ મળી જશે. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ એકદમ સસ્તી અને સારી ગાડી લઈને આવ્યો છું તમારા માટે. હેચબેક ગાડી રહેવાની છે. તમે ખાલી ગાડી જોઈ લો. ગાડીની વાત કરીએ ને તો 2019નું ડેસ્ટન રેડી ગો રહેવાની છે. ગાડી પ્યોર પેટ્રોલમાં રહેશે. ગાડી મેન્યુઅલ રહેશે. ગાડી ફર્સ્ટ ઓનર રહેશે. ગાડી 2020નું મોડલ રહેવાની. અને ગાડીની કિંમતની વાત કરીએ પહેલાં ગાડી કેટલી ફરી એ તો જોઈ લો. ગાડી એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં અને શોરૂમ કન્ડિશનમાં ગાડી છે. ગાડી ફરેલી છે આપણે 16,000 અને ફક્ત 300 કિલોમીટર. અને ગાડીની પ્રાઇસની વાત કરું ને તો એકદમ નાના પૈસામાં તમને 3,60,000માં તમને આ ગાડી મળી જવાની છે સ્કીનીમાં. તો તમે જોઈ શકો છો. તો ભાઈ ઓછા બજેટમાં જો તમે ફેમિલી ગાડી ગોતતા હોય ને તો તમારા માટે આજે લઈને આવ્યા છે. જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે. જોઈ લો તમે. ગાડી રહેવાની છે મારુતિ સુઝુકીની વેગેનાર 1 લીટર પેટ્રોલની સાથે. ગાડી રહેવાની છે પેટ્રોલ CNG. ગાડી રહેશે મેન્યુઅલ. 63,000 કિલોમીટર ગાડી ફરેલી છે. ફર્સ્ટ ઓનર રહેશે. અને ગાડીની આપણે પ્રાઇસની વાત કરીએ ને તો 2,36,000માં તમને આ ગાડી સ્પીડીમાં જોવા મળશે. એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં તમે જોઈ શકો છો. 2011નું મોડલ. જે આપણે ઘણા બધા લોકો મને ફોન કરીને કહેતા હતા કે કિશન વેગેનાર બતાવે તો બસ કાકા તમારા માટે જ. જોરદાર કન્ડિશનમાં 2011નું મોડલ વેગેનાર છે. જોઈ લો તમે. અને આ ગાડી ના ગમે ને તો બીજી હશે આપણા જોડે. બોલો, વેગેનાર લઈ આવી 2012-13નું મોડલ મળી જાય ને યાર. આપણો વિડીયો જુઓ તમે. બધી જ ગાડીઓ તમને મળી જશે. ગાડીઓની વાત કરીએ ને તો વેગેનાર, સ્વિફ્ટ, અલ્ટો બધી જ ગાડીઓ એ પાછ આપણા નજીકમાં. તો વિડીયોમાં જલ્દીથી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ ગાડીની વાત કરીએ ને તો જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે. ગાડી રહેશે વેગેનાર. ગાડીના આપણો મોડલની વાત કરીએ ને તો 2012નું મોડલ રહેશે. ગાડી રહેશે પ્યોર પેટ્રોલમાં. ગાડી રહેશે મેન્યુઅલ. 63,000 જેન્યુઅન ફરેલી. અને સ્પિનિંગમાંથી લેશો ને એટલે 1 વર્ષની વોરંટી આવશે. ગાડીનો નંબર બતાવી દે જીગા એકવાર. તો ગાડીના નંબરની વાત કરીએ ને તો 2267. આ રીતના ગાડીનો નંબર રહેવાનો છે. તો આવા નવા વિડીયો જોવા માટે તમે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ વેગેનાર. તો ગાડી રહેવાની છે મારુતિ સુઝુકીની વેગેનાર. ગાડી રહેવાની છે 2023નું મોડલ. ગાડીની વાત કરીએ તો પેટ્રોલ CNG ગાડી રહેશે. ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિટરમાં રહેશે. ગાડી ફરેલી છે 20,974 કિલોમીટર. ફર્સ્ટ ઓનર. અને ગાડીના મોડલની વાત કરીએ તો 2023. ગાડીની પ્રાઇસ તમને કહી દઉં તો
6,19,000 રૂપિયા. બીજી ગાડીની વાત કરીએ ને તો બીજી ગાડી ગ્રે કલરમાં છે. આ ગાડી રહેશે 2018નું મોડલ. ગાડી રહેશે VXI મોડલ, પેટ્રોલ, મેન્યુઅલ. ગાડીના ઓનરની વાત કરીએ ને તો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. ગાડી 2018નું મોડલ રહેવાનું છે અને ગાડી બહુ ઓછી ફરેલી છે ભાઈ. 10,364 કિલોમીટર ગાડી ફરેલી છે. આ ગાડીની પ્રાઇસની વાત કરું ને તો 4,42,000 રૂપિયા. અને આવા નવા વિડીયો જોવા માટે તમે કાર ઓફ કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આવતો વિડીયો સ્પિનીની કઈ ગાડીઓમાં જોવો છો એ જલ્દીથી કોમેન્ટ કરો, જેથી કરીને એ ગાડી ઉપરનો આપણો વિડીયો રહીશું. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.